જ્યાં આપણને કહ્યું છે પાસવી અને અનેરી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. અહીં આપણને નફા નુકસાનનું જૂનું પ્રમાણ જે છે એ આપણે લખીએ. અહીંયા જૂનું પ્રમાણ આપ્યું છે 2:1. ત્યારબાદ આગળ વાત કરીએ તો પાકું સરવૈયું આપેલું છે. હવે પાકા સરવૈયા પર આપણે સૌ જાણીએ છીએ એમ પહેલાં નજર કરી અને જે સરળ એન્ટ્રીઓ છે એને આપણે પહેલાં લખી દઈએ. તો મૂડી પાસવી અને અનેરીની મૂડી આપી છે 91,000 અને 84,000. તો સૌપ્રથમ આપણે મૂડી ખાતાની જમા બાજુમાં બાકી આગળ લાવ્યા. પાસવીની મૂડી છે 91,000 અને અનેરીની મૂડી છે 84,000. ચાલો, મૂડી લખાઈ ગઈ છે. ત્યારબાદ મૂડી અનામત 14,700 આપેલું છે. તો મૂડી અનામત પણ વહેંચાશે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં. અહીં લખીશું મૂડી અનામત ખાતે. હવે આપણે 14,700 ને 2:1 પ્રમાણમાં વહેંચી લઈએ. 14,700 ગુણ્યા 2/3 એટલે 9,800. અને અહીં આવશે 49,100. હવે કામદાર બચત ખાતા, કારીગર નફાપાક ભંડોળ એ સીધી એન્ટ્રી મૂડી દેવા બાજુમાં આવશે. પાકા સરવૈયામાં આપણે ડાયરેક્ટ દર્શાવવાની રહેશે. કામદાર બચત ખાતા અને કારીગર નફાપાક ભંડોળ વહેંચાશે નહીં, એટલે આપણે ઈચ્છીએ તો સીધી આ એન્ટ્રીને આપણે લખી શકીએ. ત્યારબાદ 10% લોન છે, લેણદારો છે. મિલકત લેણા બાજુ નજર કરીએ તો પાઘડી છે 21,000 રૂપિયા. આપણને સરવૈયામાં જૂની પાઘડી જે 21,000 આપેલી છે એને આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના ભાગીદારોને નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચી દઈએ. એટલે અહીં પાઘડી ખાતે 21,000 ને 2:1 પ્રમાણમાં વહેંચું તો 14,000 અને 7,000 આવે. ત્યારબાદ આપણે જોઈએ મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદાર અને રોકડ. જે પૈકી રોકડ આપણને ખ્યાલ છે સીધી આપણે લખી શકીએ 56,000 બાકી આગળ લાવ્યા. રોકડ ખાતાની ઉધાર બાજુમાં લખીશું બાકી આગળ લાવ્યા. તો આ વાત થઈ ગઈ સીધી જે એન્ટ્રીઓ આપણે મૂકી શકીએ છીએ એની. હવે આપણે હવાલા પર નજર કરીએ તો તારીખ 1/4/2016 રોજ તેઓએ હેન્સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે દાખલ કરી. હવે નવું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે 3/4/2. તો અહીં આપણે લખીશું નવું પ્રમાણ. ત્રણ 3/4/2. હેન્સી મૂડી તરીકે 40,000 રોકડમાં લાવશે. તો તમે જોઈ શકો છો કે ભાગીદાર હેન્સી જે નવો પ્રવેશ કરે છે એ હેન્સી મૂડી તરીકે 40,000 રોકડમાં લાવે છે. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુમાં આપણે લખીશું હેન્સીના મૂડી ખાતે 40,000 અને મૂડી ખાતાની જમા બાજુમાં આપણે લખીશું રોકડ ખાતે રકમ આવશે હેન્સીના ખાનામાં 40,000. હવે કહ્યું છે લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે અને લોન 10%ની આપણને આપેલી છે 35,000. એટલે ચૂકવવાનું બાકી છે, એટલે ચૂકવવા બાકી લોનનું વ્યાજ
આપણને ખ્યાલ છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુમાં ચૂકવવા બાકી લોન વ્યાજ, ચૂકવવા બાકી લોન વ્યાજ, આપણી 10%ની લોન છે 35,000ની, 1 વર્ષનું વ્યાજ જોઈએ એટલે 3500 રૂપિયા ચૂકવવા બાકી લોનનું વ્યાજ થાય. અને આપણે બીજી અસર આપી દઈએ મૂડી ખાતામાં. અહીંયા લખીએ 10%ની લોન જે છે 35,000ની પ્લસ ચૂકવવા બાકી વ્યાજ 3500 રૂપિયા એટલે 38,500 બહારના ખાતામાં. હવે આપણને કહ્યું છે પાર્શ્વીના અંગત ખર્ચના ચૂકવેલા 5600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. પાર્શ્વીના અંગત ખર્ચના છે એટલે આપણે આ પાર્શ્વીના જે અંગત ખર્ચના છે તો એની અસર જે છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને મૂડી ખાતાની ઉધાર બાજુમાં એની ક્રોસ અસર થશે પાર્શ્વીના ખાતામાં. તો આપણે અહીં લખીશું પાર્શ્વીના મૂડી ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું પાર્શ્વીના મૂડી ખાતે અને કૌંસમાં લખી દઈએ અંગત ખર્ચ. કેટલાનું છે 5,600 અને મૂડી ખાતાની ઉધાર બાજુમાં આપણે લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે રકમ આવશે પાર્શ્વીના ખાનામાં 5,600. આ છે પાર્શ્વીનો અંગત ખર્ચ અને પાર્શ્વીનો અંગત ખર્ચ છે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુમાં આપણે એની અસર આપી અને ખર્ચ એ પેઢીએ ચૂકવ્યો છે એટલા માટે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુમાં આપણે પાર્શ્વી પાસેથી લેવાના થાય છે 5600 રૂપિયા. બીજું પુનર્ગઠન ખર્ચના 8400 અનેરીએ ચૂકવ્યા છે. તો આનાથી ઊંધી અસર વિચારી શકીએ આપણે. તમને ખ્યાલ હશે કે અહીં અનેરી ચૂકવે છે એટલે આપણે અનેરીને આપવા પડશે. અનેરીને આપવા પડશે એટલે મૂડી ખાતાની જમા બાજુમાં લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે અને અનેરીના ખાતામાં લખીશું 8400. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુમાં આપણે લખીશું અનેરીના મૂડી ખાતે. આપણો જે નફો છે એ નફામાંથી આપણે અનેરીને આપવાના થયા અને અનેરીએ શું ચૂકવ્યું છે? પુનર્ગઠન ખર્ચ. આગળ વાત કરીએ પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. તો સૌપ્રથમ આપણે નવો ભાગીદાર જે હેન્સી છે એની પાઘડી જાણી લઈએ અથવા પહેલાં આપણે ત્યાગના પ્રમાણને ગોતી લઈએ. તો ત્યાગ બરાબર પાર્શ્વીનો ત્યાગ સીધે સીધું લખીશું. પાર્શ્વીનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ કેટલો છે? 2/3 માઇનસ નવો ભાગ કેટલો આવે છે? 3/3. 3 ને 2 5 ને 4 9. તો આપણે 9 ને લસા લઈએ. આને 9 કરવા માટે 3 થી ગુણવા પડે તો ઉપર પણ 3 થી ગુણાય એટલે 3 દુ 6 થઈ જશે -3 એટલે કેટલા આવે છે? 3/9. ત્યારબાદ અનેરીનો ત્યાગ મેળવીએ. અનેરીનો ત્યાગ અનેરીનો જૂનો ભાગ છે 1/3
અને નવો ભાગ છે 4/9. તો 9ને આપણે લસા લઈ લઈએ તો આને 9 કરવા માટે 3થી ગુણવા પડે, તો ઉપર પણ 3થી ગુણાય. તો 3 એકા 3 -4. તો તમે જોઈ શકો છો -1/9 આવે છે, એટલે અનેરીને લાભ થાય છે. આપણે જોયું કે પાર્શ્વીને ત્યાગ થયો છે, અનેરીને લાભ થયો છે. અને હેન્સી જે છે એ જે પ્રવેશ કરે છે એનો પણ નફામાં ભાગ કેટલો છે? 2/9. તો આપણે પહેલાં હેન્સીના ભાગની પાઘડી જાણી લઈએ. હેન્સીની પાઘડી $90,000 ગુણ્યા હેન્સીનો નફામાં ભાગ કેટલો છે? 2/9. એટલે 10,000 અહીંયા કપાઈ જાય તો 10 દુ 20,000 રૂપિયા હેન્સીની પાઘડી થાય. હેન્સીના ભાગની પાઘડી 20,000. એ રીતે આ અનેરીને લાભ થયો છે એટલે અનેરીએ પણ પાઘડી આપવી પડશે. એટલે અનેરીની પાઘડી $90,000 ગુણ્યા 1/9 એટલે 10,000 અનેરીની પાઘડી થશે. તમે જોઈ શકો છો કે સમગ્ર પાઘડી એ પાર્શ્વીને મળવાની છે. પાર્શ્વી જે છે એનો ત્યાગ 3/9 આવે છે. જે ભાગીદાર પ્રવેશ કરે છે હેન્સી એનો 2/9 નફામાં ભાગ છે, તો એ મુજબ એને 20,000 પાઘડી તરીકે લાવવાના થયા. અને અનેરી જે છે અહીં લાભ કરી રહી છે, તો લાભ થયો છે એને એટલે એના પણ ભાગની પાઘડી જાણીએ તો 10,000. એટલે મૂડી ખાતાની જમા બાજુમાં આપણે જે પાઘડી લખીશું એ 20,000 અને 10,000 બંને રકમ પાર્શ્વીના ખાતામાં આવશે. અને એની ક્રોસ અસર આપણે મૂડી ખાતાની ઉધાર બાજુમાં લખીશું. પાર્શ્વીના મૂડી ખાતે અને રકમ જે છે એ અનેરી અને હેન્સીના ખાતામાં આવશે. બરાબર? તો અહીં આપણે સૌથી પહેલાં લખવાનું છે હેન્સીના મૂડી ખાતે. રકમ આવશે પાર્શ્વીના ખાતામાં 20,000. ત્યારબાદ આવશે અનેરીના મૂડી ખાતે રકમ આવશે 10,000 પાર્શ્વીના ખાતામાં. હવે આપણે એની ક્રોસ અસર મૂડી ખાતાની ઉધાર બાજુમાં અહીં લખીશું પાર્શ્વીના મૂડી ખાતે. અને રકમ જે છે 20,000 હેન્સીના ખાનામાં અને 10,000 જે છે અનેરીના ખાનામાં. પહેલાં અનેરીના 10,000 અને 20,000 હેન્સીના ખાનામાં. જો અહીં આપણે જાણ્યું કે 90,000 મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં હેન્સી જે પ્રવેશ કરે છે એના ભાગની પાઘડીની રકમ આપણે જાણી. એ રોકડમાં લાવશે એવો કોઈ ઉલ્લેખ નથી. જો એ રોકડમાં લાવે તો અગાઉ જેમ એન્ટ્રી મારતા હતા પાઘડી પ્રીમિયમ ખાતે, અને પાઘડી પ્રીમિયમ ખાતે આપણે રોકડ ખાતાની ઉધાર બાજુમાં લખી અને જે જૂના ભાગીદારો છે એને ત્યાગના પ્રમાણમાં વેચી કાઢતા હતા. પણ અહીં એવું થશે નહીં. તમે જોઈ શકો છો દાખલા નંબર 16ની અંદર આપણને અહીં કહ્યું છે હવાલા નંબર 6માં કે પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું છે. બરાબર? એના પછી 7મા હવાલામાં આગળ કહે છે કે હેન્સીની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી પાર્શ્વી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલાઓ ભાગીદારના ચાલુ ખાતામાં નાખવા. તો અહીં આપણે સમજી શકીએ છીએ કે ભાગીદાર રોકડમાં પાઘડી લાવે છે એવો કોઈ ઉલ્લેખ નથી. માટે આપણે આ રીતે જે 90,000 છે એ
પાઘડીનું મૂલ્યાંકન થયું એના આધારે 2/9 80નો નફામાં ભાગ છે એટલે 20,000ની પાઘડી એના ભાગની થઈ, અને અનેરીએ અહીં લાભ કર્યો છે એટલે એના ભાગની પાઘડી થઈ ગઈ 10,000. એટલે બંનેની આપણે અસર અહીં આપી તો મૂડી ખાતાની જમા બાજુમાં હેન્સીના મૂડી ખાતે, અનેરીના મૂડી ખાતે રકમ આવશે પાર્શ્વીના ખાતામાં, અને અહીં પાર્શ્વીના મૂડી ખાતે લખીશું અને રકમ અનેરી અને હેન્સીના ખાતામાં. આઈ હોપ કે ખ્યાલ આવતો હશે તમને. હવે કહ્યું છે કે હેન્સીની મૂડીને પાયાની મૂડી તરીકે રાખવાની વાત થઈ છે, બરાબર. તો એ પહેલાં આપણે ખાતાને બંધ કરી દઈએ, પછી આગળ ચર્ચા કરીએ. તો 3500 પ્લસ 8400 11,900. 11,900માંથી 5600 આપણે બાદ કરીએ એટલે 6,300 પુનઃમૂલ્યાંકન ખોટ મળી, જે આપણે 2:1ના પ્રમાણમાં વેચવાની છે. અને જૂના ભાગીદાર છે પાર્શ્વી અને અનેરી. આ બંને ભાગીદારોને ખોટ ગઈ છે 6300 રૂપિયાની. 2:1ના પ્રમાણમાં એટલે ગુણ્યા 2/3 4200 અને 2100 આવશે. પુનઃમૂલ્યાંકન ખોટ લખીએ. $4200 અને 2100. હવે આપણે એન્ટ્રીઓ તરફ ધ્યાન આપીએ તો કામદાર બચત ખાતા એ વેચાવાના છે નહીં. અહીં મૂડી અનામત આપણે વેચી નાખી છે એટલે કામદાર બચત ખાતા અને કારીગર નફાભાગ ભંડોળ વેચાય નહીં, અને સીધું આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુમાં લખી દઈએ. કામદાર બચત ખાતા અહીં પ્રિન્ટ કપાય છે, લગભગ 7,000ના છે. કામદાર બચત ખાતા 7,000. કારીગર નફા ભાગ ભંડોળ એ છે 8400. %ની લોન આવી ગઈ છે, એના નીચે લેણદારો, એટલે આની એન્ટ્રીઓ પૂરી થઈ જાય. લેણદારો છે 39,900. પાઘડી આપણે વેચી નાખી છે. મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદાર એઝ ઇટ ઇઝ, કોઈ હવાલો છે નહીં એટલે એઝ ઇટ ઇઝ આપણે લખવાનું થશે. અહીં પણ આપણે અસર આપતા જઈએ. મકાન 1,40,000. ફર્નિચર 28,000. સ્ટોક 18,200. દેવાદારો 16,800 અને રોકડ આપણે ત્યાં લખી છે. હવે વાત કરીએ આગળ. તો હવાલા નંબર 7 ખૂબ અગત્યનો છે, ધ્યાનથી સમજજો. આમાં હેન્સીની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી. હેન્સીની મૂડી કેટલી છે? તો હેન્સી મૂડી તરીકે 40,000 લાવે છે. તો હેન્સીની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી પાર્શ્વી અને અનેરીની મૂડી જે છે એ નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની થાય છે. તો આના માટે આપણે પહેલાં પાર્શ્વી જે હેન્સી છે એની મૂડી જોઈએ. તો હેન્સીની મૂડી, હેન્સીનો નફામાં ભાગ છે 2/9
તો બીજા ભાગની મૂડી 80ની કેટલી થાય છે? 40,000. તો 9મા ભાગે એની મૂડી કેટલી થાય? એટલે 9 ગુણ્યા, થોડું નીચે દેખાશે નહીં, આપણે અહીંયા લખીએ, બીજા ભાગની મૂડી એની થાય છે 40,000. આ પણ થોડું ઉપર જતું રહેશે, જગ્યાનો અભાવ છે આપણી પાસે. બીજા ભાગની મૂડી 40,000 છે, એનો નફામાં ભાગ છે 2. 2 ભાગે 40,000, તો આનું કુલ પ્રમાણ જાણીએ આપણે તો 9 થાય છે. તો 9 ભાગે મૂડી કેટલી? તો એ રીતે આપણને 9 ગુણ્યા 40,000 ના છેદમાં 2, 20થી ભાગ ચાલશે, 9 દુ 18, એટલે 1,80,000. હવે આજે 1,80,000 આવ્યા, એના આધારે આપણે પાસવી અને અનેરીની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખી શકીએ. તો અહીં લખું છું પાર્શ્વીની મૂડી, પાર્શ્વીની મૂડી 1,80,000 ગુણ્યા નફામાં ભાગ કેટલો છે? 3/9, એટલે 3/9, તો કેટલા થઈ જાય? 60,000. પાર્શ્વીની મૂડી મળે છે 60,000. એ રીતે આપણે અનેરીની મૂડી, અનેરીની મૂડી 1,80,000 ગુણ્યા અનેરીનો નફામાં ભાગ છે 4/9, એટલે એ મુજબ એની પણ મૂડી કેટલી આવશે? આ 20,000થી 20,000 ગુણ્યા 4 કરો એટલે 80,000. એટલે આખરની મૂડી જે છે નફા નુકસાનના નવા પ્રમાણ અનુસાર આપણે લખી શકીએ પાર્શ્વીની 60,000. એટલે ખાતું બંધ કરીએ આપણે અહીંયા. બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા 60,000, અહીં મળે છે 80,000, અને 80ની તમે જાણો છો 40,000. હવે આપણે ખાતાને બંધ કરીએ તો જોઈએ કઈ બાજુ સરવાળો વધારે છે. 91,000 પ્લસ 9,800 પ્લસ 20,000 પ્લસ 10,000, 1,30,800. જેમાંથી બાદ કરીશું આપણે 14,000, 5600, 4200 અને 60,000, એટલે 47,000 અહીંયા આવશે ચાલુ ખાતે. જે અહીં ચાલુ ખાતે 47,000 આવ્યા, એને આપણે અહીં લખવાના થશે પાર્શ્વીના ચાલુ ખાતે. $91,000, 9800, 20,000 અને 10,000. અહીં લખીશું 1,30,800. અહીં પણ આવશે 1,30,800. નેવું ને 97 ને 99, 100. આ બાજુ એન્ટ્રીઓ વધારે લાગે છે.
એટલે 80,000, 2100, 10,000 અને 7,000. અહીં થાય છે 99,100. આ બાજુ વધારે એન્ટ્રીઓ છે, 99,100, એટલે અહીં પણ લખાશે 99,100. એમાંથી બાદ કરીએ 84,000, 49,00 અને 8400. 1,800 આવશે, 1,800 રૂપિયા. અહીં લખાશે ચાલુ ખાતે. અને અહીં 40,000 પૂરેપૂરા. 40,000 છે. અચ્છા સોરી, આને 40 અને 20 કરશો તો 60 થઈ જશે. એટલે અહીં આવશે 20,000 રૂપિયા. આપણે અહીં લખવાનું થશે અનેરીના ચાલુ ખાતે અને હેન્સીના ચાલુ ખાતે. આ ખાતાને બંધ કરી દઈએ. 56 અને 40 કેટલા થઈ ગયા? 5 ને 6 9, 96. બાકી આગળ લઈ ગયા. $96,000. અહીં લખીશું રોકડ 96,000. હવે જે મૂડી ખાતાની જે બાકી આગળ લઈ ગયા છે અહીં મૂડી તરીકે દર્શાવીએ આપણે. પાર્શ્વી, અનેરી, અને હેન્સી. પાર્શ્વીની છે 60,000, 80,000 અને અહીંયા આવશે 40,000. 8 ને 4 12, 12 ને 6 18, 1,80,000. 1,80,000 પ્લસ 7,000 પ્લસ 8,400 પ્લસ 38,500 પ્લસ 39,900 પ્લસ 47,000. 3,20,800. અહીં જોઈ લઈએ. 1,40,000, 28,000, 18,200, 16,800, 1,800, 20,000 અને 96,000. અહીં પણ થાય છે 3,20,800. તો અહીં આપણો દાખલો પૂરો થાય છે. તમે જોઈ શકો છો મિત્રો કે દાખલાની અંદર એટલી કે ખાસ એન્ટ્રીઓ છે નહીં જે આપણા પુનઃમૂલ્યાંકન ખાતામાં આવતી હોય, પરંતુ ખાસ ખાતું બંધ કરતાં તમને આવડવું જોઈએ. એમાં હવાલા નંબર 7 ખૂબ અગત્યનો છે કે હેન્સીની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી પાર્શ્વી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની થાય.
એટલે આપણને હેન્સીની મૂડી જે 40,000 મૂડી તરીકે રોકડા લાવે છે એ મૂડી અહીં પાયાની મૂડી તરીકે રાખવાની છે. એટલે આપણે જાણી લીધું અહીં જગ્યાનો અભાવ હતો એટલે કદાચ કેલ્ક્યુલેશનમાં તમને કદાચ ખ્યાલ ના આવ્યો હોય એ બદલ ક્ષમા ચાહું છું. જગ્યાના અભાવે હું ખૂબ શોર્ટમાં લખી શક્યો છું અહીંયા કે 2 ભાગે હેન્સીનો નફામાં ભાગ છે 2 9 તો બીજા ભાગે એની 40,000 હોય મૂડી તો 9 ભાગે મૂડી કેટલી તો આ 9 ગુણ્યા 40/2 કર્યા આપણે એટલે 1,80,000 કુલ મૂડી તમે જોઈ શકો છો અહીં. એમાં 1,80,000માં નવા નફા નુકસાનના પ્રમાણની વાત કરી તો નવું નફા નુકસાનનું પ્રમાણ 3/4/2 છે. એટલે આપણે પાર્સવીની વાત કરીએ તો 3 9 એટલે પાર્સવીની મૂડી જોઈ તો 1,80,000 ગુણ્યા 3 9 એટલે કેટલી થઈ ગઈ 60,000. એ રીતે આપણે અનેરીની મૂડી જાણી અહીં 1,80,000 ગુણ્યા એનો નફામાં ભાગ કેટલો છે 4 9 તો 4 9 મુજબ કેટલી આવી 80,000. તો આજે 60,000 80,000 આપણને મળ્યા એ આપણે અહીં બાકી આગળ લઈ ગયા થયા. હવે એના માટે ભાગીદારો જે છે એ જરૂરી રોકડ રકમ લાવે અથવા લઈ જાય તો આપણે ચાલુ ખાતાની અંદર આની અસર આપી છે. ચાલુ ખાતે આપણે જોયું કે આ બાજુમાં જમા બાજુમાં પાર્સવીના ખાતામાં એન્ટ્રીઓ વધારે હતી એટલે એનો પહેલાં સરવાળો કર્યો અને એમાંથી આ એન્ટ્રીઓને બાદ કરી અને એ 60,000ને પણ બાદ કર્યા તો 47,000 બચતા હતા. 47,000 જે બચ્યા એ ચાલુ ખાતે લખ્યા આપણે અને એની આપણે ક્રોસ અસર આપી દીધી અહીં પાર્સવીના ચાલુ ખાતે મૂડી દેવા બાજુમાં. રાઈટ. હવે તમે જુઓ કે અનેરીના ખાતામાં ઉધાર બાજુમાં મને દેખીતી રીતે એન્ટ્રીઓ વધારે લાગી એટલે મેં એનો સરવાળો પહેલાં કર્યો તો આ બધાનો સરવાળો કર્યો તો 99,100 આવ્યા. તો 99,100 મેં અહીં પણ લખ્યા અને એમાંથી મેં એન્ટ્રીઓને બાદ કરી એટલે 1,800 અહીં બચ્યા એટલે ચાલુ ખાતે લખ્યા 1,800. પછી તમે જોઈ શકો છો કે આ 40 અને 20 એટલે થઈ ગયા 60. તો મારે અહીંયા 60 લખવા પડે, જે બાજુમાં વધારો એ લખવી પડે. અહીં 60 લખો એમાંથી 40 બાદ કરો તો અહીં પણ 20 આવે એટલે આ 1,800 અને આ 20,000 એ આપણે અહીંયા લખ્યા છે. અનેરીના ચાલુ ખાતે 1,800 હેન્સીના ચાલુ ખાતે 20,000. પછી આપણે રોકડ ખાતાને બંધ કર્યું 56,000 વત્તા 40,000 96,000 તો અહીં રોકડ આવી ગઈ. બરાબર. એ સિવાય બીજી આની અંદર કોઈ એન્ટ્રી ખાસ કરીને એન્ટ્રી તમે જુઓ તો ચોથો અને પાંચમો હવાલો એ સમજવા યોગ્ય છે. પાર્સવીના અંગત ખર્ચના ચૂકવેલ 5600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. તો પાર્સવીના અંગત ખર્ચના ચૂકવેલા છે એટલે પાર્સવી પાસેથી પેઢીએ લેવાના થયા તો પેઢીને મળી ગયા. અહીંયા જુઓ પાર્સવીના મૂડી ખાતે લખીને અંગત ખર્ચ 5600 લખ્યું અને પાર્સવી ચૂકવવાની છે એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતે લખ્યું એના મૂડી ખાતાની ઉધાર બાજુમાં. સિમ્પલ. પછી કહ્યું છે કે અનેરી પુનર્ગઠન ખર્ચના 8400 અનેરીએ ચૂકવ્યા. અનેરીએ ચૂકવ્યા એટલે આપણે અનેરીને આપવા પડશે. બરાબર. એટલે અહીં અનેરીના મૂડી ખાતે પુનર્ગઠન ખર્ચ 8400 પુનઃમૂલ્યાંકન ઉધાર આપીશું અને અહીં અનેરીના ખાતામાં આપણે 8400 આપી દીધા. જો પુનઃમૂલ્યાંકન ખાતે 8400. એ સિવાય બીજી કોઈ એન્ટ્રી તમને લાગતી હોય કે હાર્ડ છે ખબર ના પડી હોય તો આપ કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. આપને એનું યોગ્ય સમાધાન મળશે. આશા રાખું છું કે વિડીયો તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ.